Okay, first of good afternoon all friends. Biolab biology में आप सबका most welcome. Then after I will be start next theory or chapter number 8, cell the unit of life. Cell the unit of life. 11 science biology unit 3 उसके अंदर cell structure and functions के अंदर हमारा first chapter मतलब chapter number 8 था cell the unit of life. हमने प्रीवियसली व्हाट इज अ सेल इंट्रोडक्शन सब देख लिया है। आज देखने वाले सेल थियरी। तो एज अ ओवरव्यू आई टोल्ड यू, एज अ ओवरव्यू मैं आपको कह देता हूँ कि सेल थियरी के अंदर दो साइंटिस्ट थे, मतलब सेल थियरी ની અંદર બે સાયન્ટિસ્ટ ના વર્ક આવતા હતા। જનરલી આ આખી થિયરી આ જે પેરેગ્રાફ તમને દેખાય છે એનો ઓવરવ્યુ કહેવાનો છે, પછી આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે અને ધેન આફ્ટર ગુજરાતી ઇંગ્લિશ આ બંને લેંગ્વેજ ની અંદર હું તમને એક્સપ્લેન કરું છું। ફર્સ્ટ હું ગુજરાતી ની અંદર એક્સપ્લેન કરી દઉં છું કે સેલ થિયરી એટલે બે સાયન્ટિસ્ટ હતા। આ બે સાયન્ટિસ્ટે સેલ્સ ની જે સેલ્સ માટેની જે ડેફિનેશન હતી, જે થિયરી હતી, સેલ્સ શું છે, સેલ્સ કઈ રીતે ફંક્શન કરે છે, સેલ્સ ની અંદર એવું તો શું છે કે એ બધા વર્ક કરી શકે છે, મતલબ મેટાબોલિક એક્ટિવિટી કરી શકે છે। તો એના માટે બે સાયન્ટિસ્ટ, જનરલી આ બંને સાયન્ટિસ્ટ ડિફરન્ટ ફિલ્ડના હતા। જનરલી એક આપણી પાસે સાયન્ટિસ્ટ છે મેથિયસ શિલ્ડ, એક આપણી પાસે સાયન્ટિસ્ટ છે મેથિયલ શિલ્ડ ઇન 1838 1838 ની અંદર 1838 ની અંદર મેથિયસ શિલ્ડ સાયન્ટિસ્ટ હતો। એ બોટાનિસ્ટ હતો। બોટાનિસ્ટ મતલબ પ્લાન્ટ ફિઝિયોલોજીસ્ટ, જેને પ્લાન્ટ્સ ની સ્પેસિફિક સ્ટડી કરી હોય। જે રીતે આપણે વાત કરી હતી કે બાયોલોજી ઘણા પાર્ટમાં ડિવાઈડ છે, એમાં ઝૂલોજી, બોટાનિસ્ટ, પ્લાન્ટ ફિઝિયોલોજી, હ્યુમન ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજીસ્ટ, જીનેટિક્સ એટસેટ્રા। તો એમાંથી આપણો જે આ મેથિયસ સ્લીડ હતો, મેથિયસ સ્લીડ એ સાયન્ટિસ્ટ જર્મન હતો, જર્મનીનો હતો, જર્મન બોટાનિસ્ટ હતો, એટલે કે એ સ્પેસિફિક પ્લાન્ટ નું સ્ટડી કરતો હતો। તો જનરલી આપણે જ્યારે પ્લાન્ટ નું સ્ટડી કરવાનું હોય ત્યારે જનરલી આપણે સેલ નું સ્ટડી કરવાનું હોય તો ઓનલી તો એનિમલમાં સેલ નું સ્ટડી નથી કરવાનું। ઓવરવ્યુ આપણે જોઈએ છે તો પ્લાન્ટ્સ અને એનિમલ્સ બંને સેલની કમ્પેરિઝન જોવાની છે। તો સેલ થિયરીમાં 1838 ની અંદર ફર્સ્ટ સાયન્ટિસ્ટ આવ્યો આપણો મેથિયસ શિલ્ડ, જે જર્મન બોટાનિસ્ટ હતો। એમને પોતાના જે થિયરી હતી, પોતાની એક વાત હતી એ રજૂ કરી। પોતાની વાત એટલે કે સેલ રિલેટેડ પોતાની વાત હતી એ એને વાત કરી કે ડિફરન્ટ ટાઈપના જે સેલ છે, ડિફરન્ટ ટાઈપના સેલ છે એ ભેગા થઈને ટિશ્યુઝ બનાવે છે। આ જે સાયન્ટિસ્ટ છે એને ટિશ્યુ વિશેની કોન્સેપ્ટ આપ્યો। જર્મન બોટાનિસ્ટ જે મેથિયસ શિલ્ડ હતો, મેથિયસ શિલ્ડ એને ટિશ્યુની ડિફાઇન કર્યું કે ડિફરન્ટ ટાઈપના સેલ છે એ કમ્પોઝ એટલે કે ભેગા થાય અને ટિશ્યુ બનાવે છે। ઓકે, ધેન આફ્ટર સેકન્ડ સાયન્ટિસ્ટ આવ્યો। એના એક વર્ષ બાદ એ સાયન્ટિસ્ટ હતો બ્રિટિશ અને એ હતો થિયોડોર શ્વાન, બ્રિટિશ ઝૂલોજીસ્ટ હતો। 1839 એટલે કે એક વર્ષ પછી એક નવો સાયન્ટિસ્ટ આવ્યો આપણી પાસે 1839 ની અંદર, અને એ હતો ઝૂલોજીસ્ટ એટલે એનિમલ્સ ને રિલેટેડ સ્ટડી કરતો હોય એવો સાયન્ટિસ્ટ, અને એ બ્રિટિશ નો હતો। જ્યારે મેથિયસ શિલ્ડ છે એ જર્મન હતો અને એ બોટાનિસ્ટ હતો, પ્લાન્ટ ફિઝિયોલોજીસ્ટ હતો, અને આ એનિમલ ફિઝિયોલોજીસ્ટ છે થિયોડર શ્વાન। એનું ફૂલ નેમ છે થિયોડર શ્વાન, અહીંયા ઓનલી આપણને શ્વાન આપેલું છે ઇન 1838 ની અંદર। તો બ્રિટિશ ઝૂલોજીસ્ટ હતો। એને સ્ટડી કર્યું, એને શું ફંક્શન કર્યું, એને વાત કરી કે જે સેલ છે, કોઈ એક ટાઈપનો સેલ છે, અહીંયા હું એનિમેટેડ કરું છું। હવે આ એક સેલ છે, તો એને એવું સ્ટડી કર્યું કે કોઈ એક સેલ છે એની ફરતે નાનું લેયર આવેલું છે, આ ટાઈપનું એક લેયર આવેલું છે। યસ, આ જે ગ્રીન પાર્ટ છે આપણો સેલ છે અને રેડ પાર્ટ છે એ સેલની જે સરાઉન્ડિંગ આજુબાજુ એક લેયર આવેલું છે એવું કીધું। કોણે કીધું? બ્રિટિશ ઝૂલોજીસ્ટ થિયોડર શ્વાને।
એને એવું કીધું કે સેલની સરાઉન્ડિંગ એક લેયર આવેલું છે, સેલ છે એની સરાઉન્ડિંગ એક લેયર આવેલું છે અને આ લેયર છે એને નામ આપ્યું પ્લાઝ્મા મેમ્બ્રેન. આ લેયરને એને શું નામ આપ્યું? પ્લાઝ્મા મેમ્બ્રેન. બહુ જનરલી બહુ સીધો કોન્સેપ્ટ છે, એને નામ આપ્યું પ્લાઝ્મા મેમ્બ્રેન. એટલે કે એમસીક્યુ ની અંદર કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો એ જનરલી હું તમને વાત કરી દઉં. સેલ થિયરી છે એમાંથી એવું પૂછાય કે એનિમલ સેલની અંદર સૌપ્રથમ પ્લાઝ્મા મેમ્બ્રેન ગોતવા વાળો અથવા તો શોધવા વાળો આઈડેન્ટિફાય કરવા વાળો સાયન્ટિસ્ટ કયો? which scientist identify first plasma membrane? which scientist identify first plasma membrane in animal cells? સ્પેશિયલી એવું પણ કહેવામાં આવે કે ભાઈ એનિમલ સેલ ની અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન આઈડેન્ટિફાય કરવા વાળો સાયન્ટિસ્ટ તો કયો સાયન્ટિસ્ટ? આપણો શ્વાન. ઓકે, એનું ફૂલ નામ છે થિયોડર શ્વાન. આ બે સેલની બે સાયન્ટિસ્ટે ડિફરન્ટ વાત કરી. આપણો પહેલો સાયન્ટિસ્ટ હતો, કયો સાયન્ટિસ્ટ હતો? મેથિયસ શિલ્ડ. તો મેથિયસ શિલ્ડે એવી વાત કરી હતી કે પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સની સરાઉન્ડિંગ પ્લાન્ટ્સ છે એ ડિફરન્ટ ટાઈપના જે પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સ ભેગા થાય, કમ્પોઝ થઈને શું બનાવે છે? ટિશ્યુ બનાવે છે. એ આપણે જાણીએ છીએ જનરલી. આ એક સેલ, આ સેકન્ડ સેલ, આ થર્ડ સેલ, આ ફોર્થ સેલ, આ ફિફ્થ, આ સિક્સ્થ, 6 સેલ ભેગા થયા અને એક જગ્યાએ ભેગા થઈને શું બનાવે છે? ટિશ્યુ. શું ક્રિએટ કરે છે? ટિશ્યુ. ક્લિયર? તો આ બે સાયન્ટિસ્ટના પોતાના વર્ક આવી ગયા. તેના પર આ બંને સાયન્ટિસ્ટોએ ભેગા થયા. એક સાયન્ટિસ્ટ પોતાનું જે ફંક્શન હતું ટિશ્યુનું એ લઈને આવ્યો, બીજો સાયન્ટિસ્ટ હતો એ જે પ્લાઝ્મા મેમ્બ્રેન વાળી વાત હતી એ લઈને આવ્યો. બંને એક બોટનિસ્ટ અને એક ઝૂલોજિસ્ટ હતા. બંને ભેગા થયા અને એને વાત કરી સેલ થિયરી આપી. સેલ થિયરી આપીને એમાં એને સેલ થિયરીની અંદર એવું કીધું, સેલ થિયરીની અંદર એને વાત કરી કે ભાઈ જે સેલ છે એ સેલ જે સેલ છે એ બધા જ લિવિંગ ઓર્ગેનિઝમનો એક યુનિટ છે, લાઈફનો યુનિટ છે. કે જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ છે અર્થ ઉપર, બધા અર્થ ઉપર જે યુનિટ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ બધા લિવિંગ ઓર્ગેનિઝમનો એક લાઈફનો યુનિટ છે. મતલબ જે લાઈફ છે એટલે કે જે એનિમલ્સ છે, જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ શેના બનેલા છે? સેલના અને સેલની પ્રોડક્ટના. એટલે કે સેલની જે પ્રોડક્ટ હોય, સેલમાંથી જે ક્રિએશન થાય છે, જેમ કે સેલની પ્રોડક્ટ એટલે ટિશ્યુ. સેલની પ્રોડક્ટ કઈ કહેવાય? ટિશ્યુ. કેમ કે સાથે ડિફરન્ટ ટાઈપના સેલ થયા, ભેગા થઈને એને એક બાય પ્રોડક્ટ, એક વસ્તુ બનાવી, જનરલી એને ટિશ્યુ બનાવ્યું. તો આ જે ટિશ્યુ છે આપણી પાસે અત્યારે એ સેલની પ્રોડક્ટ. એટલે ફર્સ્ટ આ બંને સાયન્ટિસ્ટ ભેગા થઈને એક વાત કરી, હાઇપોથિસિસ આપી. હાઇપોથિસિસ એટલે વન ટાઈપ ઓફ એક લો એવું કહી શકાય. હાઇપોથિસિસ આપી, વન ટાઈપ ઓફ એક લો આપ્યો સેલ થિયરી, સેલનો, કે ભાઈ સેલ છે એ દરેક ઓર્ગેનિઝમનો લાઈફનો એક યુનિટ છે. ક્લિયર? સેલ છે એ ઓર્ગેનિઝમની લાઈફનો યુનિટ છે. એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની લાઈફનો યુનિટ કોણ છે? સેલ. અને સાંભળજો, બહુ જનરલી બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. અને બધા જ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ સેલના બનેલા છે અને સેલની બાય પ્રોડક્ટના બનેલા છે. સેલ અને સેલની બાય પ્રોડક્ટના બનેલા છે. આ વાત થઈ એ સેલ થિયરીનો પહેલો લો હતો. કોણે આપ્યો? મેથિયસ શિલ્ડ અને શ્વાન. આ બંને સાયન્ટિસ્ટે પહેલો લો આપ્યો. કીધું કે ભાઈ જે એનિમલ્સ છે એનો લાઈફનો જે યુનિટ છે એ સેલ છે. અને બીજી વાત કરી કે દરેક લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ સેલ અને સેલની પ્રોડક્ટના, એટલે કે સેલની પ્રોડક્ટના બનેલા છે. ઓકે, જનરલી બધાને એવું લાગ્યું. પણ આ લો થોડોક અધૂરો હતો. એટલે એમાં કંઈક કમી હોય એવું કહીએ ને કે કંઈક ઓછું છે. જનરલી આપણે ઘરે કંઈક જમવાનું બનાવતા હોય તો આપણે એવું કહીએ કે ભાઈ નમક ઓછું છે, ખાંડ ઓછી છે, કોઈ પણ વસ્તુ. તો આમાં એક
પોઈન્ટ 1 ઓફ ફેર હતો કે આ જે લો છે કોનો લો હતો, મેથિયસ શિલ્ડ અને શ્વાન નો જે બંને ભેગા થઈને જે લો આપ્યો હતો, સેલ થિયરી, ફર્સ્ટ સેલ થિયરી એવું કહેવાય, ફર્સ્ટ એની હાઇપોથિસિસ હતી. એ હાઇપોથિસિસ ની અંદર થોડુંક ઘટતું હતું, જે પ્રોબ્લેમ્સ હતો, કઈક ઘટતું શું હતું કે નવા સેલ ક્યાંથી આવ્યા. જનરલી એક કોન્સેપ્ટ થાય, ચાલો ભાઈ લિવિંગ ઓર્ગેનિઝમ સેલ ના બનેલા છે અને સેલ ની બાય પ્રોડક્ટ ના બનેલા છે, લિવિંગ ઓર્ગેનિઝમ નો લાઈફ નો યુનિટ સેલ છે, માની લીધું. પણ સેલ આવ્યા ક્યાંથી, નવા સેલ ક્યાંથી આવે છે, એ આ જે શ્વાન અને જે મેથિયસ શિલ્ડ હતો એના જે લો છે, એની જે હાઇપોથિસિસ છે, એ આ વાતને એક્સપ્લેન નહોતું કરી શકતું. જનરલી એવું નથી કહી શકતા કે નવા સેલ ક્યાંથી બને છે, ન્યૂ સેલ ક્યાંથી બને છે. તો આ બે સાયન્ટિસ્ટ પછી એ સમજાવવા માટે, નવા સેલ ક્યાંથી બને છે એ સમજાવવા માટે એક ત્રીજો સાયન્ટિસ્ટ આવ્યો, રુડોલ્ફ વિશ્રો. ત્રીજો સાયન્ટિસ્ટ આવ્યો રુડોલ્ફ વિશ્રો. અહીંયા છે ત્રીજો સાયન્ટિસ્ટ, રુડોલ્ફ વિશ્રો. રુડોલ્ફ વિશ્રો 1855, સમજી લો, 1839 થી 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54 ને 55, ટોટલ 13 વર્ષ સુધી એને આ વાતને મતતા રહ્યા. 13 વર્ષ લાગ્યા કે નવા સેલ ક્યાંથી બને છે એ ગોતતા. સમજી લેજો, આપણને તો અત્યારે બહુ જનરલી એમ થાય કે નવા સેલ જૂના સેલના સેલ ડિવિઝન થી સેલ છે એ ડિવાઈડ થઈને ન્યૂ સેલ બનાવે છે. પણ આ રુડોલ્ફ વિશ્રોએ 1855 માં 1850 ને 50 ની અંદર એક્સપ્લેન કર્યું કે ન્યૂ સેલ છે એ ઓલ્ડ જે સેલ હોય એના ડિવાઇડેશન થી, એટલે કે ડિવાઈડ થઈને જનરેટ થાય છે. ક્લિયર? તો ભાઈ આ તો બહુ સારું થઈ ગયું. તો ન્યૂ સેલ છે એ જૂના સેલ છે એના ડિવિઝન્સ થી, એટલે કે આની પાસે તો જૂના સેલ હતા જનરલી, તો એનું ડિવિઝન થયું. અહીંયા જે વચ્ચે લીટા મારું છું એનો મતલબ એ ડિવાઈડ થયા અને નવા બે સેલ બન્યા. તો રુડોલ્ફ વિશ્રોએ આ વાત છે જે મેથિયસ શિલ્ડ અને શ્વાન સમજાવી શક્યા નહોતા, એક્સપ્લેન કરી શક્યા નહોતા, તો રુડોલ્ફ વિશ્રોએ 1850 માં, એટલે કે 13 વર્ષ પછી કીધું કે ભાઈ જે નવા સેલ છે એ જૂના સેલમાંથી બને છે, એટલે કે નવા સેલ છે એ જૂના સેલના ડિવાઇડેશન થી, ડિવિઝન થી બને છે. તો હાઇપોથિસિસ ફરી ગઈ. હવે એક નવી હાઇપોથિસિસ આવી. એ હાઇપોથિસિસ કોની હતી? મેથિયસ શિલ્ડ, શ્વાન અને રુડોલ્ફ વિશ્રો. મેથિયસ શિલ્ડે શું કીધું હતું? મેથિયસ શિલ્ડ અને શ્વાને શું વાત કરેલી કે ભાઈ દરેક સેલ છે એ દરેક લિવિંગ ઓર્ગેનિઝમ નો લાઈફ નો યુનિટ સેલ છે, અને ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ આર કમ્પોઝ ઓફ સેલ એન્ડ પ્રોડક્ટ ઓફ સેલ્સ. બધા લિવિંગ ઓર્ગેનિઝમ સેલ ના બનેલા છે અને એની પ્રોડક્ટ ના બનેલા છે. દરેક લિવિંગ ઓર્ગેનિઝમ નો જે લાઈફ નો યુનિટ છે એ સેલ છે. અને હવે થર્ડ વાત રુડોલ્ફ વિશ્રોની અહીંયા એડ થઈ, all cell arise from pre-existing cell. જે બની ગયેલા સેલ છે એમાંથી નવા સેલ બને છે. રુડોલ્ફ વિશ્રોએ કીધું કે બધા સેલ છે એ જે પ્રી એક્ઝિસ્ટિંગ, જે બની ગયા છે, એટલે કે એના સેલ ડિવિઝન થી બને છે. તો આ સેલ થિયરી નંબર 2, એટલે કે બે હાઇપોથિસિસ. જો જનરલી તમને એવું પૂછે મેથિયસ શિલ્ડ અને શ્વાનની હાઇપોથિસિસ શું હતી, તો તમારે આ એટલી જ લખવાની, અહીંથી એટલી ઉપરનું. આ પોઈન્ટ કોણે આપ્યો તો? છેલ્લો પોઈન્ટ રુડોલ્ફ વિશ્રોએ. આ છે આપણી સેલ થિયરીનો ઓવરઓલ કોન્સેપ્ટ. આ ગુજરાતીમાં છે, સિમ્પલ, સાદો. હવે I will be explained in English. One scientist is a Matthias Shield in 1838. He's a German botanist. He's a first identified is first identified to plant cell, and defined to cell are different type of cell is a composed and convert into tissue of the plants. Clear? Then after second scientist is a Theodore Schwann in 1838, British zoologist. Is a study to different type of animal cells and reported that cell had a thin outer layer which the today now is the plasma membrane. Is a study Schwann is a study to one is a cell and this outer layer cell is a
study the animal cell, and then after is identify the first plasma membrane. Then after Theodor Schwann and Matthew Seal combined one hypothesis. Then after Theodor Schwann and Matthew Seal is a combined one hypothesis. Hypothesis is a cell is a unit of life, and then after all living organism are composed of cell and cell product. This hypothesis is a not explained. This hypothesis, Matthew Seal and Schwann hypothesis, is a not explained how to new cell are generate. This is a not did not explain to how new cell are formed. This is a not did not explain this theory. This theory means Matthew Seal and Schwann theory are not explained to how new cell are formed. Then after third scientist come Rudolf Virchow in 1855 in after 13 years is explained to new cell are generated for a pre-existing cell are explained to the new cell are generated for pre-existing cell as a dividation process, as a cell division process. That means it's called a third cell. That means he modified the hypothesis. Then after Rudolf Virchow is a modified the hypothesis of the Matthew Seal and Schwann. Is a modified hypothesis is a all living organism are composed of cell and product of cell. Then after all living organisms, cell is a cell the unit of the life, and then after all cell arise from the pre-existing cell. It's called a new cell theory for the all our history and all our probable. Then after one point is a here skip. This is a Schwann. जो British zoologist Schwann is identified the first plasma membrane. He also conclude based on his study on a plant tissue that the presence of cell wall is a unique character of the plant cell. I will be explained the two cell. One is a plant cell and then after one is a animal cell. Okay, यहाँ पे plant cell is a basis, the base on his study of the plant tissue. He also conclude based on his study on a plant tissue that the presence of cell wall a unique character of the प्लांट सेल वॉल होती है वो प्लांट सेल के अंदर एक यूनिक है, मतलब प्लांट सेल के पास एक जो यूनिक कैरेक्टर है, मतलब प्लांट सेल के पास हमारी सेल वॉल है, मतलब प्लांट सेल के पास ही सेल वॉल है, उसके पास प्लाज्मा मेम्ब्रेन है नहीं। और एनिमल सेल के पास क्या था? प्लाज्मा मेम्ब्रेन था। मतलब वो हमें एक बीच में जो एक पॉइंट है तो याद रखना है। तो दैट इज अ ऑल सेल थियरी। एनी कंफ्यूजन, एनी डाउट्स? Hello. No, sir. No, sir. Okay. Then after yes. No doubt. Okay. Then after here I can write a theory. Schleiden, Schoven together. उन दोनों ने जो टुगेदर फर्स्ट थियरी दी थी, जो फर्स्ट हाइपोथेसिस, जो फर्स्ट सेल थियरी दी थी, वो उसके अंदर ए और बी दो ही पॉइंट थे। और उसके अंदर यहाँ पे मैंने नोट्स किया है। नोट्स क्या है कि Schleiden and Schwann cell theory are not explained as how new cell were formed. Then after Rudolf Virchow are come. जैसे कि मैं आपको बता दूं, बहुत सिंपल है ये तो। लड़कियां होती है, मतलब यहाँ गुजराती में बात करी लो ચાલો। નેન્સી છે તો એક ખાવાનું બનાવે છે, બહુ સારું। અત્યારે લોકડાઉન ના સમયમાં એને આમ કંઈક ખાવાનું મન થયું છે પણ એને બનાવતા આવડતું નથી, તો એ ટીશાની હેલ્પ લે છે કે ભાઈ ટીશા તું મને શીખવાડ મારે કઈ રીતે બનાવવું। તો એ જ રીતે જે બે ગર્લ્સ છે એ આપણી સ્લાઇડર અને શ્વાન છે, એ બંને વાત કરી, તો એમાં કઈ ઘટતું હતું, તો ટીશા આવીને એને
એડ કરી ગઈ તો આખી આપણી સેલ થિયરી થઈ ગઈ. then after new cell theory is here. Yes, all cell arise from the pre-existing cell. Clear? Okay, then after next topic is an overview of a cell. An overview of a cell, study base, as a study base and the overview मतलब क्या? ફરીથી આખો જે concept છે ગુજરાતીમાં કહું છું, then after I will be explain in English. Okay, one Okay, cell. sir. यस, वन सेल. हमारी मीटिंग रिमाइंडिंग मीटिंग स्टार्ट हो गई है. अगर हमारा कॉन्सेप्ट है एन ओवरव्यू ऑफ सेल है, उसका जो कॉन्सेप्ट कम मतलब रह जाए तो आप रिज्वाइन हो जाना जल्दी से, ठीक है? ओके ओके सर. यस, एन ओवरव्यू ऑफ सेल. एन ओवरव्यू ऑफ सेल, हमें सेल है मतलब આપણો જે સેલ છે એ સેલ ની અંદર સિમ્પલ છે, આ સેલ ની અંદર શું શું આવેલું છે આપણે ઘણી વખત આની પહેલાના એક્સપ્લેનેશનમાં પણ વાત કરી છે. સેલ ની અંદર ન્યુક્લિયસ હોય, માઇટોકોન્ડ્રિયા હોય, ગોલ્ગી કાય હોય, ત્યારબાદ આપણે હમણે સેલ થિયરી ની અંદર જોયું કે પ્લાઝ્મા મેમ્બ્રેન હોય અને સેલ વોલ ખાલી પ્લાન્ટ સેલમાં જ હોય. યાદ રાખજો, સેલ વોલ ખાલી કેમાં હોય? પ્લાન્ટ સેલમાં હોય. એનિમલ સેલ ની અંદર સેલ વોલ હોતી નથી. તો an overview of cell આપણે એનું સ્ટડી કરીએ છીએ તો સ્ટડી બેઝ આપણી પાસે બે સેલ છે, પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ. આપણે જનરલી સેલ ની સ્ટડી કરવી હોય તો આપણે બંને સેલ લેવા પડે ને. આપણે ખાલી એક સેલ લઈને એની સ્ટડી કરીશું તો નહીં ચાલે, કેમ કે લિવિંગ ઓર્ગેનિઝમ તો પ્લાન્ટ પણ છે અને એનિમલ પણ છે. તો આપણે બે સેલ લીધા, પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ. એની અંદર પ્લાન્ટ સેલ આપણે કયો લઈએ તો ઓનિયન પીલ. આપણે જનરલી નાના સ્ટાન્ડર્ડ થી પ્રીવિયસ સ્ટાન્ડર્ડ થી આજે ઓનિયન પીલ નો જે સેલ છે એ લઈએ છીએ. ઓનિયન પીલ ના સેલ લીધા. ઓનિયન પીલ નો સેલ ની અંદર સ્ટડી કરવામાં આવ્યું તો ખબર પડી પ્રેઝન્ટ સેલ મેમ્બ્રેન પ્રેઝન્ટ છે અને સેલ વોલ પણ પ્રેઝન્ટ છે. કેમ કે પ્લાન્ટ સેલ છે તો આ બંને વસ્તુ પ્રેઝન્ટ હતી. તો હું અહીંયા એક ફિગર ડ્રો કરી દઉં. આપણો સેલ છે, તેના પર યસ, આપણું જે પિંક છે આપણું પ્લાઝ્મા મેમ્બ્રેન છે. બહુ ઇમેજ સારી નહીં થાય આપણી આ લેપટોપ ની અંદર લખવાનું હોવાથી. તેના પર આ જે ગ્રીન છે આપણી સેલ વોલ છે. ક્લિયર? તો આ પ્લાન્ટ સેલ નું મોડિફિકેશન ઓવરવ્યુ એનું બેઝિક સ્ટડી આવું હતું. તેના પર આપણે હવે અગેન આવી જઈએ એનિમલ સેલ પાસે. તો આ એનિમલ સેલ છે. તો એનિમલ સેલ તરીકે ફર્સ્ટ તો આપણે જેમ પ્લાન્ટ સેલ તરીકે ઓનિયન પીલ લીધો સ્ટડી કરવા માટે, તો એનિમલ સેલ માટે હ્યુમન ચીક સેલ્સ, ચીક એટલે ગાલનો કોષ, ચીક સેલ, હ્યુમન ના ચીક્સ ના સેલ લીધા. હવે એક એક્સપેરિમેન્ટ પણ છે તમારી બુક્સ ની અંદર, તમારી પ્રેક્ટિકલ વર્ક ની અંદર, કે તમારે ઓનિયન પીલ ના સેલ ઓબ્ઝર્વ કરવાના છે માઇક્રોસ્કોપ ની અંદર, અને એનિમલ સેલ ની અંદર હ્યુમન ચીક સેલ નું જે ટિશ્યુઝ છે, જે તમારા ગાલના સેલ છે, એ તમારે પોતાને જાતે પોતાના જે ચીક છે એમાંથી સેલ કાઢીને સ્લાઇડ ઉપર મૂકીને એ માઇક્રોસ્કોપ ની અંદર ઓબ્ઝર્વ કરવાના છે. એટ ધ ટાઈમ હું જો આપણે લાઈવ લેક્ચર્સ ની અંદર આવીશું ત્યારે પ્રેક્ટિકલ પણ ડિસ્કસ કરીશું, કે જે થોડા ડિફિકલ્ટ પ્રેક્ટિકલ છે, તમે સમજી નથી શકતા, એ બધા પ્રેક્ટિકલ પણ આપણે ડિસ્કસ કરીશું. કેમ કે હું ટ્યુશન છે એટલે એવું નથી કે હું માત્ર ને માત્ર ચેપ્ટર જ પૂરા કરું. હું તમને કામ આવે એવી દરેક વસ્તુ કરાવું છું. દરેકે દરેક વસ્તુ પ્રેક્ટિકલ પણ જે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે એ પ્રેક્ટિકલ પણ હું કરાવું છું. કેમ કે પ્રેક્ટિકલ વર્ક ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિકલની એક્ઝામ બોર્ડ લે છે, તમારે બીજા સેન્ટર ઉપર એક્ઝામ દેવા જવાની હોય છે, એનાથી તમારે ફેમિલિયર થવાનું છે. આપણે લાસ્ટ આજે 2020 ની અંદર જે આપણી 12th ની બેચ હતી એ લોકોને મેં આપણી ક્લાસીસ ની અંદર મેં એના જે પ્રેક્ટિકલ્સ હતા એ બધા રિવાઇઝ કરાવ્યા હતા, રિવિઝન કરાવ્યા હતા, જેથી એની એક્ઝામ સારી જાય. તો એ બેઝ ઉપર હું પણ કરાવું છું. કોઈ ટ્યુશન કદાચ કરાવે, કોઈ સર કરાવે કે ન કરાવે, હું બધું જ કરાવું છું. કોઈ પણ વસ્તુ આપણે સ્કીપ કરવાનું નથી. આપણી સ્ટડીમાં છે એટલે આપણે ભણવાનું છે, આપણે એને છોડવાનું નથી. અને ત્યાં સુધી ન છોડવાનું જ્યાં સુધી આપણને ખબર ન પડે, આપણને ન આવડે. ક્લિયર? આપણને કોઈ પણ લેંગ્વેજ, હિન્દી, ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ, કોઈ પણ લેંગ્વેજમાં આપણે કરવું પડે, દરેક લેંગ્વેજમાં આપણે કરશું. આપણે એના માટે તૈયાર જ રહેવાનું છે, કેમ કે આપણે લીધું છે સાયન્સ. અને હવે આપણે કોઈથી પણ ડરવાની જરૂર નથી, આગળ જ વધવાનું છે. તો એનિમલ સેલ ની અંદર હ્યુમન ચીક સેલ લીધો ઓબ્ઝર્વેશન સ્ટડી માટે.
એમાં સેલ મેમ્બ્રેન તો હતું, તો જનરલી આપણે આ પિંક સેલ મેમ્બ્રેન ડ્રો કરી દઈએ, પણ સેલ વોલ હતી નહીં. આ સેલ મેમ્બ્રેન ફર્સ્ટ કયા સાયન્ટિસ્ટે જોયું હતું? સેલ મેમ્બ્રેન ફર્સ્ટ કયા સાયન્ટિસ્ટે જોયું હતું? થિયોડોર શ્વાન. એનું ફૂલ નામ છે થિયોડોર શ્વાન. હે, ખાલી આપણી બુક્સ ની અંદર શ્વાન જ આપેલું છે. ઘણી વખત થિયોડોર શ્વાન, THEODORE, થિયોડોર શ્વાન, જે આપણી બુકની અંદર આપેલું છે શ્વાન. તો થિયોડોર શ્વાને આ જે પ્લાઝ્મા મેમ્બ્રેન જોયું હતું, તો એ પ્લાઝ્મા મેમ્બ્રેન એનિમલ સેલમાં પણ હતું, પ્લાન્ટ સેલમાં પણ હતું, પણ એનિમલ સેલની અંદર એબ્સન્સ ઓફ સેલ વોલ હતી નહીં. હવે વાત કરવાની છે ન્યુક્લિયસની. હવે આપણું આ જે સેલ છે બંનેના, તો બંનેની અંદર શું હોય? ન્યુક્લિયસ. તો આની પાસે પણ ન્યુક્લિયસ છે, પ્લાન્ટ સેલ પાસે પણ ન્યુક્લિયસ છે. જે લાલ ડોટ દેખાય છે તમને રેડ કલરના, એ મેં અહીંયા ડોટ કરેલા છે. તો એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ બોથની અંદર ન્યુક્લિયસ હોય છે. ક્લિયર? પણ એક વાત આપણે જોવાની છે. હવે ન્યુક્લિયસની વાત આપણે આવે તો જનરલી મેં લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે આ જે તમને ડોટ દેખાય ને, એ ડોટની અંદર ક્રોમોઝોમ્સ હોય અને જીનેટિક મટીરિયલ એઝ અ ડીએનએ સ્ટોર થયું હોય. એની અંદર શું હોય? આપણા જે ન્યુક્લિયસ છે, સેલના હરેક ન્યુક્લિયસની અંદર જીનેટિક મટીરિયલ એઝ અ ક્રોમોઝોમ્સ પ્રેઝન્ટ હશે. ક્રોમોઝોમ્સ ના રીતે આ ટાઈપના ક્રોમોઝોમ્સ કદાચ તમે સ્ટડી કર્યા હશે. હું કાલે તમને આપણી પીપીટી ની અંદર ક્રોમોઝોમની ફિગર મૂકીને બતાવીશ, જેથી તમારો આઈડિયા ક્લિયર થઈ જાય. આઈ થિંક તમે 8th 9th 10th માંથી એકાદા સ્ટાન્ડર્ડ ની અંદર ક્રોમોઝોમના ટાઈપ્સ તો આવે જ છે તમારે સ્ટડી ની અંદર. 11th ની અંદર પણ આપણે ક્રોમોઝોમના ટાઈપ્સ જોવાના છે. એ જે તે ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે જોઈ લઈશું. તો સ્ટડી બેઝ જે આપણું જે ન્યુક્લિયસ છે એની અંદર ક્રોમોઝોમ્સ હોતા, એટલે કે ક્રોમેટિન, એને આપણે નામ આપ્યું છે ક્રોમેટિન, અને જીનેટિક્સ મટીરિયલ એઝ અ ડીએનએ પ્રેઝન્ટ હોય છે. હવે હું જનરલી અહીં વાત કરી દઉં સ્ટડી બેઝ, કે આપણું જે ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસ છે ને એની ફરતે પણ એક કવર હોય. આપણે કાલે ફિગર જોઈ ને ત્યારે એક લેયર જોયું હતું, તો હું અહીંયા ડ્રો કરું છું. જે આ એનિમલ સેલ છે, એનું જે રેડ પાર્ટ છે ને, એની ફરતે આ એક કવર ડ્રો કર્યું. Then after આ પ્લાન્ટ સેલ છે, એની ફરતે એક મેં આ કવર ડ્રો કર્યું. એન્વેલોપ હતું ને, આપણે કાલે ન્યુક્લિયસ ની ફિગર જોઈ તો એની ફરતે એન્વેલોપ હતું, એક મેમ્બ્રેન હતું જે ન્યુક્લિયસને કવર કરતું હતું. તો આ ન્યુક્લિયસના પ્રેઝન્ટ અને એબ્સન્સના આધારે, એટલે કે ન્યુક્લિયસની ફરતે મેમ્બ્રેન આવેલું છે, એટલે કે ન્યુક્લિયસ અરાઉન્ડ મેમ્બ્રેન પ્રેઝન્ટ છે, તો એક સેલનો ટાઈપ, અને જો ન્યુક્લિયસની ફરતે મેમ્બ્રેન નથી તો એક સેલનો ટાઈપ. તો એવા બે સેલના ટાઈપ પડે છે. એ આપણે આગળ જોઈએ. આપણી આગળની થિયરી, આપણી જે નેક્સ્ટ સ્લાઇડ છે એની અંદર આપણે ચાલ્યા જઈએ. યસ, બે ટાઈપના ટાઈપ્સ છે. એક તો છે યુકેરિયોટિક સેલ અને બીજો છે પ્રોકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલ એટલે